નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી ઓળખ, આપણી આદતો અને આ દુનિયાના અમુક સનાતન સત્યો આ બધું જ વ્યાકરણના એકદમ સિમ્પલ નિયમમાં બંધાયેલું હોઈ શકે? આજે આપણે એ જ સાદા વર્તમાનકાળને સમજવાના છીએ. ખરેખર તો એ આપણી રોજિંદી વાતચીતનો પાયો છે એમ કહી શકાય. તો ચાલો આ સમજણની શરૂઆત એક સવાલથી કરીએ. એવી કઈ વાતો છે, કયા તથ્ય છે જે આપણને આપણે બનાવે છે? સહેજ વિચારો, કારણ કે આ દરેક તથ્યને દુનિયા સામે મૂકવાની જે તાકાત છે ને, એ સાદા વર્તમાનકાળમાં જ છુપાયેલી છે. જેમ કે એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ એક એવું સનાતન સત્ય છે, રાઈટ? જે ક્યારે નથી બદલાવાનું. તો સાદો વર્તમાનકાળ બસ આવા જ અફર, યુનિવર્સલ સત્યોને વ્યક્ત કરવા માટે બનેલો છે. ઓકે, તો આ તો થઈ વૈશ્વિક સત્યની વાત. પણ હવે થોડા પર્સનલ થઈએ, આપણા અંગત સત્ય પર આવીએ. જેમ કે હું દરરોજ સવારે ચા પીઉં છું. હવે જો આ કદાચ આખી દુનિયા માટે કોઈ મોટું તથ્ય નથી, પણ જે તે વ્યક્તિ માટે તો છે જ. આપણી આવી જે રોજિંદી આદતો છે ને, એ પણ સાદા વર્તમાનકાળમાં જ કહેવાય છે. અને બસ એ જ રીતે એક બીજું ઉદાહરણ. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે. આ એક વૈજ્ઞાનિક તથ્ય છે. તો જોયું, ભલે સત્ય યુનિવર્સલ હોય, પર્સનલ હોય કે પછી સાયન્ટિફિક, આ બધાને બાંધનારો જે કોમન દોરો છે એ એક જ છે, સાદો વર્તમાનકાળ. ચાલો તો હવે આ સત્યોના કાળને જરા ડિટેલમાં સમજીએ, એની વ્યાખ્યા શું છે એ જોઈએ. આ બધા ઉદાહરણો જે આપણે જોયા, એમાં કોમન શું હતું? એ બધા જ વર્તમાનમાં થતી નિયમિત ક્રિયાઓ બતાવે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એ કાળ છે જે એવી ક્રિયાઓ બતાવે છે જે હંમેશા થાય છે અથવા વારંવાર થાય છે. જેમ કે સામાન્ય સત્યો, આપણી રોજની આદતો કે પછી કોઈ નક્કી કરેલા કાર્યક્રમો. બસ આ 2 શબ્દો પકડી રાખો, નિયમિતપણે અને સામાન્ય સત્યો. આ જ આખા કાળનો સાર છે. તો સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, સામાન્ય તથ્યો માટે, જેમ કે પૃથ્વી ગોળ છે. બીજું, આપણી આદતો અને રૂટીન માટે, જેમ કે રોજ કસરત કરવી. ત્રીજું, કોઈ ફિક્સ શેડ્યુલ હોય એના માટે, જેમ કે ટ્રેન સવારે 8 વાગે ઉપડે છે. અને ચોથું, કોઈ કાયમી પરિસ્થિતિ માટે, જેમ કે કોઈક શહેરમાં રહે છે. બસ આ 4 મુખ્ય જગ્યાઓ છે જ્યાં આ કાળ આપણને કામ લાગે છે. ઓકે, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે થોડું પ્રેક્ટિકલ થઈએ. શું કહો છો? આ કાળનો ઉપયોગ કરીને વાક્યો બનાવવા કેવી રીતે? ચાલો શરૂઆત કરીએ સૌથી બેઝિક વસ્તુથી. પોઝિટિવ વાક્ય એટલે કે હકારાત્મક વાક્ય. અને સારી વાત એ છે કે એનું ફોર્મ્યુલા એકદમ સીધું સાદું છે. પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બસ જેમ કે આઈ વર્ક, દે ગો. જોયું, કોઈ કોમ્પ્લિકેશન જ નહીં, બસ કર્તા અને એની ક્રિયા. પણ અહીંયા એક ગોલ્ડન રૂલ આવે છે, અને આને તો ક્યારેય નથી ભૂલવાનું. જ્યારે પણ સબ્જેક્ટ હી, શી કે ઇટ હોય, એટલે કે ત્રીજો પુરુષ એકવચન, ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે ને લાગે જ. મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરે છે. પણ સાચું કહું તો આ નિયમ એકદમ સિમ્પલ છે. આ જુઓ, અહીંયા આ નિયમ એકદમ ક્લિયર થઈ જશે. આઈ, યુ, વી, દે આ બધા સાથે ક્રિયાપદ છે વર્ક, પણ જેવો જ સબ્જેક્ટ હી, શી કે ઇટ આવ્યો, તરત જ એ વર્ક્સ થઈ ગયું. પોઝિટિવ વાક્યો માટે બસ આટલો નાનકડો જાદુ યાદ રાખવાનો છે. સરસ, તો પોઝિટિવ વાક્યો તો આવડી ગયા. હવે આગળ વધીએ. કોઈ વાત માટે ના પાડવી હોય તો, એટલે કે નેગેટિવ વાક્યો કેવી રીતે બનાવવા, ચાલો એ જોઈએ. કોઈ પણ પોઝિટિવ વાક્યને નેગેટિવ બનાવવા માટે આપણી પાસે 2 મેજિક વર્ડ્સ છે. ડુ નોટ, જેને આપણે ડોન્ટ કહીએ છીએ, અને ડઝ નોટ એટલે કે ડઝન્ટ. આ 2 શબ્દો જ વાક્યમાં નાનો ભાવ ઉમેરવાની ચાવી છે. નેગેટિવ વાક્ય બનાવવું 3 સિમ્પલ સ્ટેપ્સની રમત છે. ધ્યાનથી જોજો. સ્ટેપ 1, પહેલા પોઝિટિવ વાક્ય લો, જેમ કે શી વર્ક્સ. સ્ટેપ 2, ક્રિયાપદની બરાબર પહેલા ડઝ નોટ મૂકો. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ 3, જે મુખ્ય ક્રિયાપદ છે વર્ક્સ, એમાંથી એસ કાઢી નાખો. કેમ? કારણ કે એ એસ હવે ડુમાં લાગીને ડઝ બની ગયું છે. એટલે સાચું વાક્ય બનશે શી ડઝ નોટ વર્ક. સિમ્પલ. ચાલો આને એક ઉદાહરણથી પાક્કું કરી લઈએ. દે લાઇક ચેસ.
આનું નેગેટિવ શું થશે? દે ડુ નોટ લાઇક ચેસ. સરળ છે. પણ હવે જુઓ, હી લાઇક્સ ચેસ. અહીંયા પેલો એસ છે, તો એનું નેગેટિવ થશે હી ડઝ નોટ લાઇક ચેસ. જોયું? પેલો એસ ડુ સાથે જોડાઈ ગયો અને લાઇક પાછું એના મૂળ રૂપમાં આવી ગયું. ઓકે, તો હકારાત્મક અને નકારાત્મક વાક્યો તો ક્લિયર. હવે ત્રીજું અને છેલ્લું ફોર્મ, સવાલ પૂછવો. ચાલો જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન્સ કેવી રીતે બને છે. આના માટે ઇન્વર્ઝન નામની એક ટેકનિક વપરાય છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? સવાલ બનાવવા માટે કોઈ નવા શબ્દો શીખવાની જરૂર જ નથી. આપણે ફરીથી એ જ આપણા જૂના મિત્રો ડુ અને ડઝનો ઉપયોગ કરીશું. ફરક બસ એટલો જ છે કે આ વખત એમને વાક્યની છેક શરૂઆતમાં મૂકી દેવાના. બસ શબ્દોનો ક્રમ ઉલટાવો અને તમારો સવાલ તૈયાર. જુઓ, આ કેવી રીતે કામ કરે છે. માની લો કે એક સ્ટેટમેન્ટ છે, યુ વર્ક ફ્રોમ હોમ. આનો સવાલ બનાવવો છે? બસ વાક્યની આગળ ડુ લગાવી દો. ડુ યુ વર્ક ફ્રોમ હોમ? થઈ ગયો સવાલ. એ જ રીતે શી વર્ક્સ ફ્રોમ હોમ. આમાં પેલો એસ છે, એટલે આગળ શું લાગશે? બરાબર, ડઝ. અને સવાલ બનશે ડઝ શી વર્ક ફ્રોમ હોમ? અને હા, અહીં પણ વર્કમાંથી એસ નીકળી જશે. એ ભૂલવાનું નથી. ચાલો, તો હવે આખું ચિત્ર એક સાથે જોઈએ. આ ટેબલમાં આપણે ત્રણેય ફોર્મ્સ મૂક્યા છે, પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન. અહીં એકદમ ક્લિયરલી દેખાય છે કે સબ્જેક્ટ બદલાય એમ વાક્ય રચના કેવી રીતે બદલાય છે. ફટાફટ રિવિઝન કરવા માટે આ એકદમ પરફેક્ટ છે. ખરેખર, જો આ ત્રણ બેઝિક ફોર્મ્સ પર પકડ આવી જાય ને, તો સમજી લો કે વાતચીતની દુનિયાના દરવાજા ખુલી ગયા. કારણ કે આપણી રોજબરોજની વાતચીતનો મોટાભાગનો હિસ્સો આ જ ત્રણ સ્ટ્રક્ચર પર ચાલે છે. અને અંતમાં બસ એક વિચાર. કહેવાય છે કે સ્પષ્ટ વાતચીતનો પાયો એ એક સાદું સત્ય છે, જેને સરળતાથી કહેવામાં આવ્યું હોય. અને સાદો વર્તમાનકાળ એ બીજું કંઈ નહીં, પણ બસ એ જ સરળતાથી સત્ય કહેવાની ભાષા છે. તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ આપણી જાતને પૂછીએ. એવું કયું એક સત્ય છે, ભલે એ અંગત હોય કે સામાન્ય, જે હવે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીને એકદમ કોન્ફિડન્સથી કહી શકીએ? જવાબ જે પણ હોય, પણ એના પર વિચાર કરવાથી જ આજે જે શીખ્યા એ વધુ પાક્કું થશે.